આ દાખલો બનતા પહેલા આપણને એનો નિયમ ખ્યાલ હોવો જોઈએ. શું નિયમ છે બેટા? પહેલા તો હંમેશા ભા ગુણ સ બાર આવું કેટલાય સાંભળેલું. બીજા આગળ ડિવિઝન ચાલે છે બેટા. પહેલા હંમેશા શું થાય બેટા? ના હોય તો પછી કોનો વારો? ગુણાકાર. પછી ના પછી કોનો વારો આવે? સરવાળો. અને છેલ્લો છે એની બાદબાકી. ક્લિયર? હજી કોઈને કોઈ પ્રશ્ન હોય તો કેવો? રેડી? તો અહીંયા આપણે પેલા ભાગાકારનું ચિહ્ન આપ્યું નથી. તો કોનું આપણે લઈશું બેટા? ગુણાકારનું ચિહ્ન આપણને અહીંયા દેખાય છે ને એક અહીંયા દેખાય છે. તો એને આપણે પેલા જોઈશું. તો ગુણાકારમાં કે એકબીજાને ઉગે છે કે નથી ઉગતું? ક્રોસમાં ઉગે અને ઉપર નીચે ઉગે. સામ સામે કદી ઉગે નહીં. તો અહીંયા આપણે પહેલી રકમમાં જોઈએ બેટા. તો અહીંયા ક્યાં ઉગે છે? નથી. તો અહીંયા આપણે